સંદેશ ન્યૂઝના વિશેષ અહેવાલ વિકાસના ખાડા પર એમએલએ સાહેબ સાથે બાપુનગર વોર્ડના ધારાસભ્ય દિનેશ કુશવાહ। સંદેશ ન્યૂઝે એમએલએને બતાવી બાપુનગર વોર્ડની સમસ્યાઓ। ચોમાસાની સિઝન આવે એટલે અમદાવાદીઓ માટે જાણે કે દૂરદર્શનના દિવસો ચાલુ થતા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। એની પાછળના મુખ્ય બે કારણો, એક તો કોર્પોરેશન દ્વારા રોડ રસ્તા ખોદી નાખવામાં આવે છે। લોકો મોટાભાગે એ જ કહેતા હોય છે કે ચોમાસું આવે ને ત્યારે જ કોર્પોરેશનને યાદ આવે છે કે હવે આપણે ડ્રેનેજના કામ કરવા જોઈએ, રોડના કામ કરવા જોઈએ, સ્ટ્રોમ વોટરના કામ કરવા જોઈએ। આજે આપણે મુલાકાત લઈશું બાપુનગર વિધાનસભાની ને ત્યાંની સ્થિતિ શું છે તે જાણીશું। કારણ કે જે ધારાસભ્ય છે દિનેશ કુશવાહ, તે ધારાસભ્ય તો છે જ, સાથે સાથે કોર્પોરેટર પણ છે। એટલે આપણે આજે તેના વિસ્તારને લઈને વાત કરીશું। કારણ કે સૌથી વધારે શહેરમાં પાણી ભરાય તો તે સરસપુર વિસ્તારમાં ભરાય છે। આ તમામ બાબતોના જવાબ તેની સાથે જ લઈશું ને તે આપણી સાથે જોડાશે ને તેના વિસ્તારમાં જ આજે આપણે મુલાકાત લઈશું। દિનેશભાઈ કુશવાહ બાપુનગરના ધારાસભ્ય સાથે જ કોર્પોરેટર છે ને તે આપણી સાથે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, સ્વાગત છે તમારું સંદેશ ન્યૂઝમાં। આજે આપણે તમારા વિસ્તારની ચર્ચા કરીશું। સામાન્ય રીતે ચોમાસું આવે ને એટલે દિનેશભાઈ લોકોના મગજમાં એક જ પહેલો સવાલ આવે કે ચોમાસું આવે ત્યારે જ કોર્પોરેશનને કેમ આ બધું કામ યાદ આવે કે રોડ ખોદવા, ડ્રેનેજના કામ કરવા કે પાણીની લાઈનોના કામ કરવા। આ સ્થિતિ દર ચોમાસે કેમ થાય? કોર્પોરેશન 365 દિવસ કામ કરનારી સંસ્થા છે। જ્યારે બી કંઈ પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે એ રોજે રોજનું કામ હોય। એના માસ્ટર, એના અધિકારીઓ એ કાયમ માટે કામ કરનારા લોકો છે। અને એફિશિયન્ટ છે। જ્યારે વરસાદ પડે છે તો વરસાદના હિસાબે ક્યારેક કોઈ ખાડા બાળા પાણી ભરવાથી જે વરસાદની સિઝન છે, વરસાદની સિઝનમાં તકલીફ વધી જતી હોય છે। અને વરસાદ એક એવી સિઝન છે કે જેમાં પ્રોબ્લેમ વરસાદી પાણી હોય, આ જે ડ્રેનેજની વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક વધારે વરસાદ પડે ત્યારે તકલીફ પડતી હોય છે। પણ ખરેખર બાપુનગર વિસ્તાર અને સરસપુર રખિયાલ વિસ્તારમાં ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશન અને બીજા બધા કામો થવાના હિસાબે પાણી ભરાવાનો જે પ્રોબ્લેમ છે ઓછો થયો, સમસ્યાઓ ઓછી થઈ છે પણ ખતમ નથી થઈ એ વાત 100%। દિનેશભાઈ, તમે કીધું કે પમ્પિંગના કામ થયા, ડ્રેનેજના કામ થયા અને સમસ્યા ઓછી થઈ। કોર્પોરેશનની સ્થાપના થઈ ત્યારથી આ વિસ્તાર એવો છે કે જ્યાં પાણી ભરાઈ જ જાય છે। આ કાયમી સોલ્યુશન કેમ નથી આવતું? લગભગ 60 વર્ષથી ઉપર સમય થઈ ગયો। આપની વાત બિલકુલ તદ્દન સાચી છે। આ વ્યવસ્થામાં કશ્યપભાઈ, જે વ્યવસ્થા અત્યારે હાલ જે ચાલી રહી છે એ વર્ષોથી, મારો જન્મ થયો કસ્તુરબા નગરમાં, મારો જન્મ થયો મારી વિધાનસભા ક્ષેત્રમાં, હું ત્યાં કોર્પોરેટર છું ત્યારથી હું સતત આની ચિંતા કરું છું અને ગમે તેમ કરીને આ પ્રોબ્લેમ સોલ્વ થાય એના માટેના મેં ખૂબ કામો કર્યા છે। ત્યાં સિરામિકની લાઈન જે છે અત્યારે હાલ દેખાઈ રહી છે એનું કામ અત્યારે ચાલુ જ છે, પણ ઘણા બધા કામો થયા છે અને કામના હિસાબે ફેર બી પડ્યો છે। પણ દિનેશભાઈ, આ જે સ્થિતિ દેખાય છે આ ચોમાસા સમયે કેમ? કારણ કે 1 વર્ષનો સમય મળતો હોય છે ત્યારે આ કામગીરી નહીં, અને અત્યારે આ કામગીરી કેમ છે? ઘણા બધા કામો એવા હોય છે કે ચોમાસાના હિસાબે જો કાર્યક્રમ કામ ચાલુ થયા પછી એ કામ પૂરું કરવું। આપણે પહેલાં જોયું હતું કે ચોમાસામાં દરેક કામો બંધ થઈ જતા હતા, પણ ચોમાસામાં બી એફિશિયન્શિયલ જે કામો છે એ ખરેખર પ્રજાને જરૂરી છે ને પ્રજાને લડતા। કારણ કે મેં ગયા વખતે બી કહ્યું છે કે 1 કે 2 પાઇપ લગાવવાનું રહી જતા ગયા વખતે પાણીની સમસ્યા ખૂબ થઈ હતી। એ એવા પ્રોબ્લેમો છે, એના માટે કોર્પોરેશન જાગૃત થયું છે ને એવા કોઈ બી પ્રોબ્લેમો તો વરસાદની સિઝનમાં બી એ કામ ચાલુ થઈ ગયા છે। ઠેર ઠેર જો આ પ્રકારની સ્થિતિ કેમ? જો આ જે રોડ ઉપર ખાડા દેખાણા, તમે જે નાના મોટા ખાડા છે, ખાડાઓ ખૂબ 2-3 દિવસથી આપણા યશસ્વી મુખ્યમંત્રી એમણે આ વ્યવસ્થામાં વરસાદની સિઝનમાં બી તમે ખાડા પૂરો એ જે આદેશ કર્યો છે એનું પાલન છેલ્લા 2-3 દિવસથી થઈ રહ્યું છે। આપ જુઓ તો આપણે જે નીકળી રહ્યા છે, આ પેચવર્ક તમને જે દેખાઈ રહ્યું છે એ પેચવર્ક એનું જ એક આ પરિણામ છે કે આ પેચવર્કના બધા કામો તાત્કાલિક કરવામાં આવ્યા છે અને એ દરેક ઝોનમાં ખૂબ જબરજસ્ત કામ થઈ રહ્યા છે। એમને દિનેશભાઈ, આ પેચવર્ક કરવાની સ્થિતિ કેમ આવે? જો હું તમને કહું, 17 કરોડ રૂપિયા પેચવર્ક માટે થઈને ફાળવ્યા, બીજા 6 કરોડનું અન્ય બજેટ છે, એ કોલ્ડ અને હોટ મિક્સ પ્લાન્ટ છે, એના જે મટીરિયલો આવતા હોય છે એની મટીરિયલ બનાવવા માટેને એવા ખર્ચા કોર્પોરેશને બતાવ્યા, રોડ કમિટીમાં કામ મંજૂર થયું। હવે સ્થિતિ એવી સર્જાણી છે કે છેક પેચવર્ક કરવા પડે। આ જે અહીં ડ્રેનેજનું કોઈ કામ થયું હોય એવું દેખાય, પણ અહીં હજી જો એની ઉપર રોડ કરવાની કામગીરી છે ને જો અહીં પૂરી નથી થઈ। આ પ્રકારની સ્થિતિમાં શહેરને કેમ મૂકી દે છે કોર્પોરેશન કે જેથી લોકોને ચોમાસામાં જો માની લો કે અહીં તમારે એક તો વિસ્તારમાં પાણી ખૂબ ભરાય,
ચોમાસામાં જો પાણી ભરાઈ જાય તો આવા સંજોગોમાં લોકોને અહીંથી પસાર કેવી રીતે થવાનું? જોશો કે ભાઈ આ વ્યવસ્થામાં જે કામ છે પેચવર્કના ને ઘણી બધી વ્યવસ્થાઓમાં જે કામ ચાલતા હોય, કામ લાંબા ચાલતા હોય. તમે જોયું કે ભાઈ આ સોનિયા સિરામિકનું કામ છેલ્લા 8 મહિનાથી ચાલે છે. એટલે આપણે આ રોડ ઉપર આવ્યા છે, દરેક જગ્યાએ પેચવર્કથી દરેક ખાડા પૂરી દેવામાં છે. આપણે અત્યારે હાલ જે ચાલી રહ્યા છે ત્યાં બી પેચવર્કનું કામ થયેલું છે. એવા ઘણા બધા કામો ખૂબ સરસ રીતે મુખ્યમંત્રીની સૂચના પછી ખૂબ સરસ કામ થયેલું છે. એ બદલ મુખ્યમંત્રીને અને કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સારા કામો, વરસાદમાં જે કામો નહોતા થતા એ કામ મુખ્યમંત્રીની સૂચના પછી થઈ રહ્યા છે. એટલે ખરેખર આ વ્યવસ્થામાં પ્રજાની સુખાકારી શું છે, પ્રજાને શું જોઈએ છે, વરસાદ ખાલી વરસાદ છે એવું કંઈ અને આપણે છૂટી જવું એ પરિસ્થિતિમાંથી હવે આપણે બહાર નીકળ્યા છે. ને વરસાદમાં બી આ પેચવર્કના કામ અને બીજા બધા કામો અત્યારે કન્ટિન્યુ ચાલી રહ્યા છે. આપણે જે રોડ ઉપર અત્યારે હાલ ચાલી રહ્યા છે તપોવન સોસાયટી, આપ જુઓ તો પહેલાં વરસાદમાં અહીં કેડથી ઉપર પાણી ભરાતું હતું, પણ આજની તારીખમાં અહીંની જનતા એવું કહે છે કે ભાઈ હવે અહીં પાણી ભરવાની સમસ્યામાં ખૂબ ફેર પડ્યો છે. બિલકુલ પાણી નથી ભરાતું. આપ જુઓ તો ઘૂંટણની નીચે બી પાણી હોય એવી પરિસ્થિતિ હવે અહીંયા આવીને ઊભી રહી છે. અને આવનારા સમયમાં એ બી પાણી ના ભરાય એનું આયોજન કોર્પોરેશને કર્યું છે. કોર્પોરેશન સતત આ દરેક વસ્તુની ચિંતા કરીને, દરેકના પ્લાન કરીને આ કામ કરી રહ્યું છે. આવનારા વર્ષે ખરેખર ખૂબ સારી પરિસ્થિતિ થવાની. દિનેશભાઈ, આ તમે જે વાત કરી આવું 2022માં તમે જ્યારે વિધાનસભાની ચૂંટણી જીત્યા ત્યાર પછી તમે આ વાત કરેલી, લોકોને તમે વચન પણ આપેલું, અને પછી ગઈ સાલ જે પ્રમાણે તમારા વિસ્તારમાં પાણી ભરાણા અને પછી તમારે લોકોની માફી માગવી પડી હતી. આ સ્થિતિમાં કોર્પોરેશન કેમ મૂકે છે? કોર્પોરેશન એની વ્યવસ્થામાં, કોર્પોરેશનમાં આપણે જોયું હતું કે આપણે અમદાવાદ શહેરમાં દરેક લાઈન, ગટર લાઈન હોય કે તમે કોઈ વાઈફાઈની લાઈન નાખો કે કોઈ બી લાઈન, દરેક ટેલિફોનની લાઈન, દરેક લાઈન ભૂગર્ભમાં થતી હોય છે. છેલ્લા 60 વર્ષથી તકલીફ છે. એ તકલીફોમાંથી આપણે નીકળીએ અને ઘણા બધા નીકળ્યા છે અને વ્યવસ્થિત પ્લાનિંગથી કામ ચાલી રહ્યું છે. એ સારી રીતે થઈને અને આ કાર્યક્રમ પૂરો થાય એવી કોર્પોરેશન સાથે વિનંતી કરું છું. આ દિનેશભાઈ, જે આ સામે આ જે રોડ જાય છે, આ કયો રોડ છે? રોડ છે એ આ અનિલ સ્ટાર્ટ મિલ્સવાળો રોડ છે. આ રોડ ઉપર જ અનિલ, મેં આપને હાલ વાત કરી કે આ જે સોનિયા સિરામિક એ આગળ આવે એ ફેક્ટરીનું નામ છે સોનિયા સિરામિકથી, અને એવરેસ્ટ 4 રસ્તા સુધીનું જે કામ છે એ કામ કરવાના હિસાબે આ વ્યવસ્થા છે. અને આ જે વ્યવસ્થા છે, આ જે આ વિધાનસભા જે છે એ ઠક્કરનગર લાગે છે. આ વિધાનસભા આ મારી વિધાનસભા નથી, પણ છતાંય આ આપણે પ્રતિનિધિ તરીકે અહીં જે કામ છે, અહીં કામની વ્યવસ્થામાં થોડીક તકલીફ દેખાઈ રહી છે આપને, અને એ તમારા કેમેરામાં દેખાઈ રહી છે. એટલે એમાં કેમેરા તો સાચું જ કે, એટલે આ વ્યવસ્થા ખરેખર અહીં થોડી તકલીફો છે ને આ રોડ બી ટૂંક સમયમાં સારી રીતે બની જશે. જો અહીં આપણે જોઈએ ને દિનેશભાઈ, તો 2-3 વસ્તુ દેખાય છે. એક તો ડ્રેનેજનો ઇસ્યુ છે. આ ડ્રેનેજ અહીં બેક મારે છે. અહીં આરોગ્ય વિભાગ છે ઓલું DDT છાંટવું જોઈએ કે આ પ્રકારની સ્થિતિ અથવા તો કામગીરી જો કરે તો અહીં સમસ્યાઓ ઓછી થાય. બીજું એક અહીં રોડની સમસ્યા છે. બીજી વાત અહીં એ છે કે આગળ કામગીરી ચાલે એ હજી ચોમાસામાં આ લોકો હજી કામ કરે છે. આ બેદરકારીઓ કેમ? એ વાત બિલકુલ સાચી છે. આ બેદરકારી અમે આખી વર્ગી હજી છે. આ વ્યવસ્થામાં જે કોર્પોરેશને જે કામ કર્યું છે, એક તો એક હદની મગજમારી છે. હદની મગજમારી બી ખરેખર મટવી જોઈએ. આ એરિયો મારો નથી, આ એરિયો પેલા બીજા વોર્ડમાં જાય છે. એ બંને વોર્ડ સંકલન કરીને આ કામ કરે, આ વ્યવસ્થા ખૂબ સારી થાય. કારણ કે જ્યારે આવા પેલા બોર્ડરવાળા જે એરિયા હોય છે એમાં તકલીફો થતી હોય છે, એ વ્યવસ્થા ખરેખર પણ દિનેશભાઈ, બોર્ડર ધ્યાન દઈને એને કામ કરવું જોઈએ. તો બોર્ડર અધિકારીઓને કદાચ નડતી હશે. સરસપુર વોર્ડ હોય કે પછી ઇન્ડિયા કોલોની હોય, કોર્પોરેટર તો બધા આપણા છે, બરાબર. ધારાસભ્ય ઠક્કરનગર હોય કે પછી ઇન્ડિયા કોલોની હોય, બંને ભાજપના છે. કોર્પોરેશનમાં સત્તા ભાજપની છે અને સરકારમાં તે સત્તા ભાજપની. તો પછી આ કોર્ડિનેશનનો અભાવ કેમ એમ? કોર્પોરેશન સર્વિસ નથી આપતી. અમુક આ જે આ બનાવ્યું છે એમાં કોર્પોરેશન સર્વિસ નથી આપતી. ત્યાંના લોકોને જે કમિટી બને છે, કમિટી કામ કરતી નથી અને આ દુર્ગંધ મારે છે તો આવનારા લોકોને બી ખૂબ તકલીફ પડે છે. આ સંજયનગરના છાપરા જે હતા ત્યાં જે મકાનો બનાવવામાં આવ્યા છે, પાડવામાં આવ્યા છે, એની કમિટી એના પૈસાને બધું આપવામાં આવે છે, છતાંય એ કામ થતું નથી. ને અહીંયા આ દુર્ગંધી છે, દુર્ગંધ મારતું જે પાણી બહાર નીકળે છે ગટરનું, એ આપણે તકલીફ ભોગવવી પડે છે. આવનારા રસ્તામાં જતા લોકોને બી એ તકલીફ ભોગવવી પડે છે. એટલે તમે કોર્પોરેટર પણ છો અને તમે ધારાસભ્ય પણ છો. આ મુખ્ય 2-3 કામોની આપણે વાત કરીએ, એ રોડની બાબત હોય કે ડ્રેનેજ હોય કે સ્ટ્રોમ વોટર લાઇન હોય, તો તમે કેટલું બજેટ ફાળવ્યું હશે અને સરકારની કેટલી મદદ મળી હશે અંદાજિત?
સરકારનું ગામતળનું બજેટ હોય છે, શહેરી વિસ્તારનું બજેટ હોય છે, ઘણા બધા બજેટો હોય છે. પણ આપણે જોયું છે કે કામો અમુક જે મોટા કામો છે એના માટે તો એ જે વ્યવસ્થા હોય છે એનો બજેટ ફાળવવામાં આવે છે કોર્પોરેશનમાં. સોનિયા મિલે એના વિશે 17 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જે વર્ષો જૂની લાઈનો હતી એના હિસાબે ત્યાં અંદર બધું જે બી ડસ્ટ છે અને જે કાદવ અંદર ભરાયેલો હતો એના હિસાબે પાણી બિલકુલ નિકાલ નહોતો થતો. એના માટેની નવી વ્યવસ્થા બનાવવી છે. એવા દરેક બજેટ કોર્પોરેશન બી ફાળવતું હોય છે અને ધારાસભ્ય તરીકે ધારાસભ્યને જે બજેટ મળે છે એ બી, અને દરેક કોર્પોરેટરોને 25 લાખ અત્યારે 30 લાખ રૂપિયા કરવામાં આવે છે. એવા દરેકને બજેટ આપવામાં આવે છે. બ્લોક નાખવાના એવા નાના મોટા જે બી કામો એના માટે કોર્પોરેટરો સંપૂર્ણ બજેટ વાપરતા હોય છે. મેં બી મારું બજેટ સંપૂર્ણ તરીકે 4 વર્ષની તમે જે મારી જે વ્યવસ્થા જુઓ, 4 વર્ષમાં મેં ખૂબ મારું બજેટ કમ્પ્લીટ 100% વાપર્યું છે. અને આજની તારીખમાં આપ જુઓ તો કે ધારાસભ્ય તરીકે નવી દરેક બજેટ આપણે વાપરી છે. ધારાસભ્ય તરીકે કેશ ધ રેન્જમાં 50 લાખ રૂપિયાનું અલગ બજેટ આપવાનું આવે છે. અને જે રોડ રસ્તા છે, બીજા રોડ બનાવવા માટે બી સરકાર 1 કરોડ રૂપિયા અલગથી બજેટ આપે છે. જે અમદાવાદ શહેરના જે ધારાસભ્યો છે અને જે મહિલાઓ છે એમને વિશેષ બજેટની ફાળવણી આપણી સરકારે કરી છે. આવા ઘણા બધા બજેટની કોઈ તકલીફ હોતી નથી, પણ ખરેખર જે અમુક કામો છે એમાં એટલે ઈચ્છાશક્તિનો અભાવ કહેવાય કોર્પોરેશન. પ્લાનિંગ, ઈચ્છાશક્તિનો અભાવની જે અધિકારીઓ છે એમનો પ્લાનિંગમાં જે વ્યવસ્થા છે એ જો સારું થોડુંક પ્લાનિંગ કરે અને એ વ્યવસ્થા થોડીક સારી રીતે ચાલે તો એમાં ઘણા બધા પ્રોબ્લેમો સારી રીતે થઈ શકે. અને કોર્પોરેશનના ખૂબ સારા અધિકારીઓ આ વ્યવસ્થાને સારી રીતે કરી રહ્યા છે. પણ એને એક પ્લાન બનાવવામાં, કારણ કે અત્યારે એઆઈનો જમાનો આવ્યો છે, લોકોને દરેક વ્યવસ્થામાં એકદમ અદ્યતન જોઈએ. લોકો હવે પહેલાં જેવું કંઈ રહ્યું નથી. અત્યારે દરેક વ્યવસ્થામાં જે બી લોકો હોય એમને ઇન્સ્ટન્ટ વસ્તુ જોઈએ. તમે દરેક વસ્તુમાં ઇન્સ્ટન્ટ તમે જોતા હો છો. એટલે લોકોને હવે કંઈ બી, અને લોકોની સહનશક્તિ બી હવે ઓછી થઈ છે. એટલે એની સાથે સાથે કોર્પોરેશને બી એની પદ્ધતિઓ બદલીને તરત એ કામ થાય. કારણ કે આ તો કે કાલે તો ખાડો ખોદો હતો, પણ કાલે ખાડો ખોદ્યો તો લોકોને તો બીજા દિવસે પૂરાઈ જવો જોઈએ. એવી પરિસ્થિતિ આજની તારીખમાં લોકોની પ્રજાની છે. અને એની સાથે આપણે બી જોડાવવું પડે કે ભાઈ કાલે ખાડો ખોદો હતો તો બીજા દિવસે એને પૂરો કરી દેવામાં આવે, એને એની જે વ્યવસ્થા જે કરી દેવી પડે એની રાહ ના જોવી જોઈએ. એવી હું કોર્પોરેશનના સૌ અધિકારીઓને વિનંતી કરું. પણ એમને એટલે અધિકારીઓ સાંભળતા નથી, અથવા તો આપણે ટિપિકલ ભાષામાં કહીએ તો ગાંઠતા નથી, એવું છે. અધિકારીઓ સાંભળતા નથી એવું છે નહીં. અધિકારીઓ ખૂબ સારી રીતે, પણ અધિકારીઓને બી એક મર્યાદા, અને ઘણી બધી જગ્યાએ આપણે જોયું તો અમુક જગ્યાએ થોડીક મહેકમની બી પ્રોબ્લેમ છે. એ મહેકમ બી પૂરેપૂરું ભરવા માટે હવે રાજ્ય સરકાર તરફથી બધી આદેશ કરી દેવામાં આવે છે. ધીરે ધીરે મહેકમ બી ટોટલ પૂરો થઈ જશે. અને વ્યવસ્થામાં કોર્પોરેશનને બી જ્યારે સ્ટાફની જે તકલીફો તો એ લોકો એ હાયર કરીને અને માણસો લઈને, અને અત્યારે તમે જુઓ તો વરસાદની સિઝનમાં એની અલગ અલગ મંડળીઓને બધી વ્યવસ્થા જોડીને એ લોકો એનું કામ કરતા હોય છે. પણ ખરેખર એમાં જે એના સુપરવાઇઝરો અને જે બીજા લોકો છે એની મહેકમની ભરતી પૂરી થશે અને કામો બીજા બી સારા થાય એ વ્યવસ્થા કોર્પોરેશનમાં થઈ રહી છે. સરકાર તરફથી બધા આદેશ કરી દેવામાં. દિનેશભાઈ, એક વિષય લગભગ બધી જગ્યાએ આવતો હોય છે કે પરિસ્થિતિનું જે નિર્માણ થાય છે ને પછી એમાંથી બહાર જલ્દી નીકળાતું નથી. જેમ કે ડ્રેનેજની બાબત હોય કે રોડ રસ્તાની બાબત, એક ખામટા કામ ચાલુ કરી દે. તબક્કાવાર કામ ચાલુ થવા જોઈએ એવું તમે નથી માનતા? અમુક કામો એવા હોય છે કે જે પ્રજાની તકલીફો એવી હોય છે કે, અને આ જે વિસ્તાર છે એ મેક્સિમમ ચાલીઓનો વિસ્તાર છે. ચાલીઓમાં એવી વ્યવસ્થા હોય છે કે ઘણી બધી જગ્યાએ તો માણસ જઈ ના શકે એવી પરિસ્થિતિ હોય. આપણે જે વ્યવસ્થા છે, આપણે રોડ રસ્તા એવી રીતના હોવા જોઈએ કે, અને આપણે એને કટિંગ કરવા જઈએ કે એસ્ટેટ ખાતું એને નોટિસ આપે તો એ લોકો અંદર ઇન્ટિરિયર એને વિખવાદ થતો હોય છે. અને આપણે આ વ્યવસ્થામાં તમે જુઓ તો લોકો અમુક રાજકીય વ્યક્તિઓ હોય છે એ પોતાની કે મને પ્રજાકી તરીકેને વોટમાં મને નુકસાન ના જાય એવી બી ગણતરી કરતા હોય છે. પણ ખરેખર એ જે આવી વ્યવસ્થામાં જે ખોટા કામો થયા અને ખોટી વ્યવસ્થામાં ખોટા ચાલીઓમાં અમુક બાંધકામ હોય એ બી ધ્યાને દઈ અને ત્યાં મેક્સિમમ જવાનો રસ્તો હોય, લોકો ધારો કે કોઈને કંઈ તકલીફ પડી હોય કે ફાયરને જવાનું હોય, કોઈ બી વ્યવસ્થા ચાલીઓમાં ખૂબ તકલીફ હોય છે અને ચાલીઓમાં પ્રોબ્લેમ વધારે હોય છે. દિનેશભાઈ, કોર્પોરેશને તમને વ્હાઇટ ટોપિંગ કેટલા આપ્યા તમારી વિધાનસભામાં? મારી વિધાનસભામાં વ્હાઇટ ટોપિંગ આપણે બાપુનગરમાં હમણાં વ્હાઇટ ટોપિંગનું મેં 2-3 દિવસ પહેલાં જ એનું ખાતમુહૂર્ત કર્યું છે. ને 1 મહિનાની અંદર એ વ્હાઇટ ટોપિંગ રોડ આપણે આ ઘંટી સ્ટેન્ડથી લઈને અને 137નું સ્ટેન્ડ જે છેલ્લે જાય છે ત્યાં સુધીનો જે રોડ છે એનું ખાતમુહૂર્ત કર્યું છે. એનું કામ ચાલુ થઈ ગયું છે. અને આપ હમણાં જ આગળ ગયા હતા ત્યાં એક વ્હાઇટ ટોપિંગનો રોડ ઓલરેડી થઈ ગયો છે. ત્રિકમલાલ ચોકઠાથી આપણે અનિલ સ્ટાર સુધીનો જે રોડ છે એ રોડ બની ગયો છે વ્હાઇટ ટોપિંગ. અને તમે આપણી પોળો છે એ
દરેક પોળમાં આરસીસી રોડ જે પહેલાં ક્યારે નહોતા બનતા એ પોળોમાં પહેલાં સોસાયટીમાં જ ખાલી રોડો બનતા હતા. આ દરેક પોળમાં આપણે આ રથયાત્રા પહેલાં આરસીસી રોડનું બાંધકામ કરીને અને આરસીસી રોડ ખૂબ સરસ રીતે બનાવ્યા છે. એની પહેલાં ગટર અને બીજી વ્યવસ્થા જોવા માટે બી કોર્પોરેશનને કહેલું કે ગટર અને બીજી વ્યવસ્થા બી પહેલાં પૂરી કરી એના પછી આ રોડો બનાવવામાં આવ્યા. તો આ શહેજાદ ખાન છે વિપક્ષ નેતા કોર્પોરેશનમાં, એ સતત એવા આરોપ લગાડે છે કે આને પણ એની અગાઉના બજેટમાં કોર્પોરેશને દરેક વોર્ડમાં બે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા એવું બજેટમાં મંજૂર કરેલું. એ વર્ષ પૂરું થઈ ગયું, નવું બજેટ આવી ગયું ને એને 6 મહિના લગભગ પૂરા થઈ ગયા, 3 મહિના. હવે આ સવા વર્ષ જેટલો સમય થયો, 10 કે 12 અમદાવાદ સિટીમાં 10 કે 12 રોડ બન્યા. 48 રોડ બનવા જોઈતા હતા, 48 રોડમાં 2 ગણો તમે, એટલે 90થી વધારે રોડ બનવા જોઈએ, પરંતુ બન્યા છે 12 થી 15 રોડ. એટલે આવું કેમ? ભેદભાવ કેમ? પૂર્વમાં તમે જુઓ, પશ્ચિમમાં તમે જુઓ, તમને નરો ભેદભાવ દેખાઈ આવશે. આપ જે વાત કરી રહ્યા છો, ખરેખર વ્હાઇટ ટોપિંગના જે રોડ બનાવવાના જે કોન્ટ્રાક્ટરો છે એની સંખ્યા ખૂબ ઓછી છે, કારણ કે આ કામ નવું છે. કોન્ટ્રાક્ટરોની સંખ્યા ઓછી થવાના હિસાબે આ વ્હાઇટ ટોપિંગના રોડ એટલી ઝડપે નથી થતા. અને એ જે એનું જે બજેટ છે કેરી ફોરવર્ડ થઈને આગળ કરવામાં આવે છે. પણ છતાંય હું ભાગ્યશાળી છું કે મારા વિસ્તારમાં 2 વ્હાઇટ ટોપિંગ રોડ બની ગયા છે અને વ્હાઇટ ટોપિંગ રોડના કામ ચાલી રહ્યા. આ જે વ્યવસ્થા છે એ બીજા વિધાનસભાની મને બહુ ખ્યાલ નહીં, પણ મને એટલું 100% ખબર છે કે જે એના ટેન્ડરમાં જે લોકો હોય એમાં કામ કરનારા લોકોની સંખ્યા ઓછી છે, કારણ કે ટેકનોલોજી નવી છે. એટલે વ્હાઇટ ટોપિંગના રોડ માટેના જે કોન્ટ્રાક્ટ છે ઓછા મળતા હોય છે. મેં કોર્પોરેશનના અધિકારીઓ જોડે સાંભળ્યું. વિસ્તાર તમારો છે એ ભગવાન જગન્નાથનો મોસાળવાળો વિસ્તાર કહેવાય. તમે એવું માનો છો કે શહેરના અન્ય વિસ્તારો કરતાં સવિશેષ અહીં ધ્યાન દેવાવું જોઈએ અથવા તો કામગીરી થવી જોઈએ? પણ છેલ્લા આપણે જોયું છે કે છેલ્લા ઘણા ટાઈમથી ખૂબ સરસ કામ થયું છે. અને આ જે છે ગામતળના વિસ્તારો છે, ગામતળના વિસ્તારોની તમે પરિસ્થિતિ જુઓ કે જૂના બાંધકામો હોય, જૂની વ્યવસ્થા હોય. આપણે ઘણી બધી વ્યવસ્થામાં તમે જોયું કે ભાઈ અમુક વર્ષ જૂનું જે બાંધકામ હોય ખરેખર એને નવેસરથી બનાવવાની વ્યવસ્થા, અને ચાલીઓ છે ત્યાં જ એમને રેસિડેન્સ બનાવવાને રીડેવલપમેન્ટના જે પ્રોજેક્ટ સરકાર લઈને આવી છે એનો લાભ લોકો લઈ રહ્યા છે. અને આપણે જોયું તો કે સોનરિયા બ્લોક જે વર્ષો જૂનું બાંધકામ હતું એ એકદમ સુંદર નવા બનીને તૈયાર થઈ ગયા છે. અને આપણે જ્યાં ઊભા છે ત્યાં આજુબાજુ તમે જુઓ તો મારી આજુબાજુમાં 4 એવી સ્કીમ છે જે પ્રધાનમંત્રી આવાસ છે, એવા ઘણા બધા કામો થઈ રહ્યા છે. આગળ જ આપ જુઓ તો શેઠ સ્ટીલ ઇન્ડસ્ટ્રીની સામે જે જૂની વસાહત હતી એ તોડીને અને નવેસરથી બનાવવાની કામગીરી ચાલુ છે. એવા ઘણા બધા કામો થયા છે. અને આ મોસાળ છે, ભગવાનની બી ખૂબ કૃપા છે કે ભાઈ આ વ્યવસ્થામાં ભગવાનની વ્યવસ્થામાં બી અહીં ખૂબ લોકો ધર્મપ્રેમી જનતા સરસપુરની છે. અને એને અત્યારે હાલ જે કામ ચાલી રહ્યું છે, કામ ખૂબ સારું ચાલુ રહ્યું છે અને સરસ રીતે થશે એવું હું આપને ઇન્શ્યોર કરું. દિનેશભાઈ, તમને છેલ્લો સવાલ, ક્યાં સુધી તમારા મત વિસ્તારના લોકોને હજી સારી વ્યવસ્થા, એટલે પાણી ના ભરાવા અથવા તો ડ્રેનેજ ના બેક મારે અથવા તો પીવાનું પાણી શુદ્ધ મળે અથવા તો સારા રોડ મળે, આ મુખ્ય 4 બાબત છે, એમાંથી છુટકારો ક્યારે મળશે? આ બધી વ્યવસ્થા નિરંતર ચાલનારી વ્યવસ્થા છે. મેં આની પહેલાં બી જે સિનિયર લોકો છે એ મારી પહેલાં ધારાસભ્ય રહ્યા છે કે કોર્પોરેટર રહ્યા છે, અને દરેક વ્યવસ્થા સારી થશે તો હું આપણે 100% કહું છું આવનારા સમયમાં આમાંથી આપણે નિજાત પામીશું અને ખૂબ સારી વ્યવસ્થા આપણને મળી શકે. ધન્યવાદ દિનેશભાઈ, સંદેશ સાથે વાત કરવા માટે. તો આ હતા દિનેશ કુશવાહ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા દિનેશ કુશવાહ, અને જેણે દિલ ખોલીને આજે તેના વિસ્તારની વાત કરી છે કે પ્રશ્નો ડ્રેનેજના હોય કે પછી પાણી ભરાવાના પ્રશ્નો હોય કે પછી રોડ ઉપર ખાડા પડી ગયા હોય, આ તમામ બાબતોને લઈ અને જ્યાં ખામી છે કોર્પોરેશનની હોય કે સરકારની હોય એના દ્વારા સ્વીકારવામાં આવી છે. સાથે જ તેનું નિરાકરણ આવશે તેવી પણ બાહેધરી તેના વિસ્તારના લોકોને આપી રહ્યા છે. કેમેરામેન વિજય સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.